દુનિયાની 8 સૌથી ધનિક કંપનીઓમાંની સૌથી મોટી ઓફિસો જે તમને આશ્ચર્યચકિત કરી દેશે. તેમાં જીમ, સ્વિમિંગ પૂલ અને સ્પા જેવી સુવિધાઓ પણ છે. નંબર 1, એપલ પાર્ક. એપલના મુખ્ય મથકને એપલ પાર્ક કહેવામાં આવે છે. તે કેલિફોર્નિયાના ક્યુપરટિનોમાં આવેલું છે. આ ઓફિસ બિલકુલ સ્પેસશિપ જેવું લાગે છે અને તેથી જ તેને સ્પેસશિપ કેમ્પસ પણ કહેવામાં આવે છે. તે લગભગ 175 એકરમાં ફેલાયેલું છે અને તેની રિંગ આકારની ઇમારતની લંબાઈ લગભગ 1 માઇલ છે. અહીં 12,000 થી વધુ લોકો કામ કરે છે અને ઓફિસ સ્પેસ ઉપરાંત તેમાં એક મોટો પાર્ક, જોગિંગ ટ્રેક, જીમ અને કાફે વિસ્તાર જેવી ઉચ્ચ કક્ષાની સુવિધાઓ છે. નંબર 2, BMW મુખ્ય મથક. BMW લક્ઝરી કાર માટે જાણીતી છે. તેનું મુખ્ય મથક જર્મનીમાં છે. તેની ડિઝાઇન એકદમ અલગ છે અને તેને ખાસ સિલિન્ડર જેવો આકાર આપવામાં આવ્યો છે. શરૂઆતમાં આ કંપની એરક્રાફ્ટ એન્જિન બનાવતી હતી, પરંતુ સમય જતા તેણે વાહનોની દુનિયામાં નામ કમાવ્યું અને તેની ઓફિસ પણ એટલી જ મહાન બનાવવામાં આવી હતી. બહારથી તે કંઈક બીજું દેખાય છે, પરંતુ અંદરની દુનિયા સંપૂર્ણપણે અલગ અને આધુનિક છે. નંબર 3, ગૂગલ પ્લેક્સ મુખ્યાલય. ગૂગલનું આ કાર્યાલય કેલિફોર્નિયામાં સ્થિત છે અને લગભગ 20 લાખ ચોરસ ફૂટમાં ફેલાયેલું છે. જો કે ગૂગલનું સૌથી મોટું કાર્યાલય ન્યુયોર્કમાં છે, જે 29 લાખ ચોરસ ફૂટમાં ફેલાયેલું છે. આ કાર્યાલયને ગૂગલ પ્લેક્સ કહેવામાં આવે છે. તેની સૌથી ખાસ વિશેષતા અહીં સ્થાપિત 9000 સોલર પેનલ છે, જે તેને અમેરિકામાં સૌથી મોટું સૌર મંડળ બનાવે છે. નંબર 4, ફેસબુક મુખ્યાલય. ફેસબુક મુખ્યાલય કેલિફોર્નિયાના મેન્લો પાર્કમાં સ્થિત છે અને તેને જોઈને કોઈ પણનું મન ખુશ થઈ જશે. અહીં એક સુંદર બગીચો બનાવવામાં આવ્યો છે, જેમાં 400 છોડ વાવ્યા છે. આ કાર્યાલયમાં 2800 થી વધુ લોકો કામ કરે છે. આ વિશ્વની સૌથી મોટી ઓપન ફ્લોર પ્લાન કાર્યાલય છે. અહીં કર્મચારીઓ માટે ગેમિંગ ઝોન, સ્વિમિંગ પૂલ અને આરામ માટે સુવાનો વિસ્તાર જેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે. આ સ્થળની દિવાલો કલા અને ચિત્રોથી શણગારવામાં આવી છે અને લોકો સાયકલ પર ઓફિસની અંદર પણ ફરે છે. આ પરથી કલ્પના કરી શકાય છે કે આ કાર્યાલય કેટલું વિશાળ અને સુંદર છે. નંબર 5, જૂનું મુખ્યાલય. આ ઇમારત સોનાના સિક્કાના આકારમાં બનેલી છે અને તેથી જ તેને વિશ્વની પ્રથમ સૌથી મોટી ગોળાકાર ઇમારત કહેવામાં આવે છે. તેની ડિઝાઇનને ભવિષ્યવાદી સ્થાપત્ય માટેનો એવોર્ડ સહિત ઘણા આંતરરાષ્ટ્રીય પુરસ્કારો મળ્યા છે. તેનું બાંધકામ 2007માં શરૂ થયું હતું અને 2010માં પૂર્ણ થયું હતું. તેમાં કુલ 23 માળ છે અને તેની ઊંચાઈ લગભગ 110 મીટર છે. આ ઇમારતની અંદર 5 સ્ટાર સુવિધાઓ છે, જે તેને વધુ અદ્યતન બનાવે છે. નંબર 6, ટાઇપે 101. ટાવરની સૌથી મોટી ખાસિયત તેનું નામ જ છે, કારણ કે તેમાં કુલ 101 માળ છે. આ કારણે તેને ટાઇપ 101 કહેવામાં આવે છે. તેની ઊંચાઈ વિશે વાત કરીએ તો તે લગભગ 1667 ફૂટ સુધી વધે છે. તેમાં હાઈ એન્ડ ઓફિસ સ્પેસ અને રિટેલ સ્ટોર્સ છે. તેની ડિઝાઇન એકદમ અલગ છે અને તેમાં હાઈ સ્પીડ લિફ્ટ્સ છે. વર્ષ 2003માં તે વિશ્વની સૌથી ઊંચી ઇમારત હતી, પરંતુ પછી તેનું સ્થાન બુર્જ ખલીફા જેવી ગગનચુંબી ઇમારતોએ લીધું. નંબર 7, નાઇકી વર્લ્ડ હેડક્વાર્ટર. વિશ્વવિખ્યાત બ્રાન્ડ નાઇકીનું મુખ્ય મથક પોતે એક નાના શહેર જેવું લાગે છે. લગભગ 75 ઇમારતોથી બનેલું આ કેમ્પસ 300 એકર જમીનમાં ફેલાયેલું છે. દરેક ઇમારતને અલગ નામ આપવામાં આવ્યું છે અને અહીં જીમ, સ્વિમિંગ પૂલ, સ્પોર્ટ્સ એરિયા જેવી વૈભવી સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે. આ જ કારણ છે કે તેની ગણતરી વિશ્વના સૌથી અદ્ભુત ઓફિસ કેમ્પસમાં થાય છે. નંબર 8, વન વર્લ્ડ ટ્રેડ સેન્ટર. ન્યુયોર્કમાં સ્થિત આ ઇમારતને ફ્રીડમ ટાવર પણ કહેવામાં આવે છે. તેની ઊંચાઈ લગભગ 417 મીટર છે અને તેની ડિઝાઇન ખૂબ જ આધુનિક છે. આ ઇમારતમાં કુલ 71 સુપર ફાસ્ટ લિફ્ટ્સ છે, જેની ગતિ એટલી ઝડપી છે કે વ્યક્તિ ફક્ત 60 સેકન્ડમાં નીચેથી ઉપરના માળ સુધી પહોંચી શકે છે. આ પોતે જ ટેકનોલોજીનું એક ઉત્તમ ઉદાહરણ છે.